આપણે વિવિધ સંખ્યાઓના વર્ગ વિશેનું એક ગીત લઈ લઈએ. 1 એટલે 1 ગુણ્યા 1, 1 એટલે 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 છે 1નો વર્ગ, 1 ગુણ્યા 1 છે 1નો વર્ગ. 4 એટલે 2 ગુણ્યા 2, 4 એટલે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 છે 2નો વર્ગ, 2 ગુણ્યા 2 છે 2નો વર્ગ. 9 એટલે 3 ગુણ્યા 3, 9 એટલે 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 છે 3નો વર્ગ, 3 ગુણ્યા 3 છે 3નો વર્ગ. 16 એટલે 4 ગુણ્યા 4, 16 એટલે 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 4 છે 4નો વર્ગ, 4 ગુણ્યા 4 છે 4નો વર્ગ. 25 એટલે 5 ગુણ્યા 5, 25 એટલે 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 છે 5નો વર્ગ, 5 ગુણ્યા 5 છે 5નો વર્ગ. 36 એટલે 6 ગુણ્યા 6, 36 એટલે 6 ગુણ્યા 6, 6 ગુણ્યા 6 છે 6નો વર્ગ, 6 ગુણ્યા 6 છે 6નો વર્ગ. 49 એટલે 7 ગુણ્યા 7, 49 એટલે 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7 છે 7નો વર્ગ, 7 ગુણ્યા 7 છે 7નો વર્ગ. 64 એટલે 8 ગુણ્યા 8, 64 એટલે 8 ગુણ્યા 8, 8 ગુણ્યા 8 છે 8નો વર્ગ, 8 ગુણ્યા 8 છે 8નો વર્ગ. 81 એટલે 9 ગુણ્યા 9, 81 એટલે 9 ગુણ્યા 9, 9 ગુણ્યા 9 છે 9નો વર્ગ, 9 ગુણ્યા 9 છે 9નો વર્ગ. 100 એટલે 10 ગુણ્યા 10, 100 એટલે 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 છે 10નો વર્ગ, 10 ગુણ્યા 10 છે 10નો વર્ગ. આ રીતે 11, 12, 13, 14, 20 સુધી આપણે કન્ટિન્યુ સોંગ કરી શકાય છે.